ભરૂચમાં ગેલાની કુવા નજીક ખાનગી કંપનીએ ખોદકામ કરતા પાલિકાની પાઇપલાઇનમાં ભંગાણથી રહેણાંક વિસ્તારોમાં જળબંબાકાર થયું હતું। ભરૂચના વેજલપુર બંબાખાના નજીકના ગેલાની કુવા તરફ જવાના જાહેર માર્ગ ઉપર જ ખાનગી કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હોય, પરંતુ આ ખોદકામની મંજૂરી નગરપાલિકા દ્વારા ન અપાઈ હોવા છતાં ખોદકામ દરમિયાન નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં જ પંચર કરી દેતા પાણીના મોટા ફુવારા ઉડી સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું। જાહેર માર્ગો તેમજ સોસાયટી વિસ્તારો તેમજ ગેલાની કુવા સ્લમ વિસ્તારમાં પણ પાણી ફરી વળતા ઝૂંપડાવાસીઓના ઘરોમાં પણ પાણી ફરી વળતા ઉનાળાની 40 ડિગ્રીના તાપમાન વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હોય। જો કે આ બાબતે નગરપાલિકાએ પણ ખાનગી કંપનીને ખોદકામ માટેની મંજૂરી ન આપી હોય, જેના કારણે પાણીની પાઇપલાઇનને મોટું નુકસાન કરેલ હોય, જેને તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે પણ તાત્કાલિક પાઇપલાઇનનું પંચર બનાવવાની સૂચના આપી, પરંતુ સ્લમ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિના કારણે ઘર આંગણે ચૂલો સળગાવતા લોકોને પણ રસોઈ બનાવવામાં મુશ્કેલીઓ પડી હતી। લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા લોકોએ વાસણોથી પણ પાણી ઉલેચવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ભર ઉનાળાની સિઝનમાં ચોમાસાની સિઝનનો અનુભવ પણ વિસ્તારના લોકોએ કરી લીધો હતો। પછી અમારા વિચાર ગરીબ માણસો કઈ રહીને જાય ને આવે। અત્યારે શું થયું છે? અત્યારે પાઇપ ફાડીને નહીં બી ગયા કોના કઈ પાણી તો જો બી માટું બી નહીં પાણી। આ બધું પાણી ક્યાં જાય? આ બધું અમને હવે આ સોસાયટીમાં જીવો અમારા કઈ વાવ ફળિયામાં ભરાઈ ગયું। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર નજીક પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે। તમે જોઈ રહ્યા છો ગેલાની કુવા વિસ્તાર છે, જ્યાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાના કારણે સંપૂર્ણ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજે ઉનાળાની સિઝનમાં પણ ચોમાસા જેવો માહોલ અહીંયા ઊભો થયો તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। સંપૂર્ણ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ સ્લમ વિસ્તાર અને આજુબાજુની સોસાયટી વિસ્તારમાં પડી રહ્યો છે, જેના કારણે પાણીનો પ્રવાહ ઘર આંગણે અને ઘર સુધી પહોંચી ગયો હોવાના કારણે લોકોને હાલાકી પડતી હોવાના આક્ષેપો થયા છે। ખાસ કરીને વાત કરીએ તો સ્લમ વિસ્તારમાં પાણીનો ભરાવો સર્જાયો હોય તેવા દ્રશ્યો મળ્યા છે। ચોમાસાની સિઝન વિના ઉનાળામાં આવી સ્થિતિ ઊભી થવાના કારણે લોકો પણ ભારે તોબા પુકારી ઉઠ્યા છે અને સંપૂર્ણ પાણી લોકોના ઘરોમાં પહોંચી જતાં નુકસાન થયું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે અહીંના લોકોની હાલત કફોડી બની હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવે છે, પરંતુ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે ઉનાળામાં પાણીની તંગી હોય છે તેવા સંજોગોમાં પણ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે સંપૂર્ણ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હોય અને સ્લમ વિસ્તારમાં પણ પાણી જવાના કારણે લોકોની હાલત કફોડી બની હોવાના અહેવાલો મળી રહ્યા છે। મનોજ કંબારા સાથે દિનેશ મકવાણા, ભરૂચ।